હાથ જોડીને ગોપીઓએ પ્રાર્થના કરી છે, तेरे पाँव पड़ूं मत जा, कान्हा पाँव पड़ूं मत जा, 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 हो तेरे पाँव पड़ूं मत जा, तेरे पाँव पड़ूं मत जा, मत जा, मत जा, मत जा, मत जा, मत जा, मत जा। મને એક કથાના વક્તાએ પ્રશ્ન પૂછ્યો હતો કે ગોપીઓને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો છે, પછી કૃષ્ણ ન જવા દેવા માટે ગોપીઓ રડે છે, તો ગોપીઓને શું આત્મ સાક્ષાત્કાર થયો જ ન હોય ને? બાકી ગોપીઓ શા માટે રડે? મેં તો ગોપીઓ એવા માટે રડતી નથી કે 5 દિવસ માટે કૃષ્ણ જતા રહે કે મથુરા જતા રહે, એને કાંઈ ફરક નહોતો પડતો. ગોપીઓ એવા માટે રડતી હતી કે ગોપીઓમાં ચર્ચા થતી હતી અંદરો અંદર કે વારંવાર પેલા પૂતનાની તપાસ કરી, પૂતના કોણ? 6 દિવસના કૃષ્ણ હોય ને એના પર આક્રમણ કરે. ખબર પડી કે કંસની બેન છે ધર્મની. તપાસ કરી, અઘાસુર કોણ? તો કે કંસનો મંત્રી. અરિષ્ટાસુર કોણ? કંસનો મંત્રી. વ્યોમાસુર કોણ? કંસનો મંત્રી. કેશી કોણ? કંસનો મંત્રી. વત્સાસુર, બકાસુર, બધા વારંવાર આપણા કન્હૈયાને મારવા માટે પ્રયત્ન કરે. કારણ કે દેવકીનો 8મો ગર્ભ એનો કાળ છે, એટલે કદાચ એ આપણા કૃષ્ણ ઉપર એટલે આક્રમણ કરે. જો એ આપણા કૃષ્ણ ઉપર અહીંયા આક્રમણ આપણા ગામમાં કરાવી શકતો હોય તો એના ગામમાં જાય, એનું શું થશે? કૃષ્ણ બ્રહ્મ છે આપણે માનીએ તો એમાં ડરવાની જરૂર નથી. હું તમને પૂછવા માંગુ, તમારા ઘરે ઠાકોરજીની સેવા છે, તમે ઠાકોરજીની સેવા કરો, ઠાકોરજી બધાનું પાલન પોષણ કરે, બધાને જમાડે, પણ તમે એને એક દિવસ પણ ભૂખો નથી રાખી શકતા. ના ના ના, મારો લાલો ભૂખો ન રહે. કેમ ભાઈ? એ તો બ્રહ્મ છે, જમી ન લે. પણ નહીં, જે સાચો ભક્ત હોય ને ત્વચ સુખે સુખિત્વમ, એના સુખમાં સુખમાં એ પોતાની રીતે પરમાત્માને કેમ રાજી કરી શકે એવો ભાવ હતો. અમે અમારા પરમાત્માને લેશ માત્ર કષ્ટ ન પહોંચે. અરે પુષ્ટિ સંપ્રદાયમાં તો નિયમ છે કે ઠાકોરજીની પૂજા કરો ત્યારે મુખિયાજી છે મુખમાં બીડું પધરાવે અને ભગવાનની સેવા કરે. મારા મુખમાંથી દુર્ગંધ આવે એટલું કષ્ટ પણ મારા ઠાકોરજી ન પડવું જોઈએ. આ અમારા ઠાકોરજીને કષ્ટ ન પડે એટલે રોકવા માટે પ્રયત્ન કરે. બાકી આત્મ સાક્ષાત્કાર કરેલી ગોપી ક્યારેય ન કહે એ તો કૃષ્ણ આય રે કે ન રે એને કઈ ફરક જ ન પડે, પણ આ પોતાના ભાવ જગતમાં જીવવા વાળી છે. આપણા પ્રધાનમંત્રી શ્રીના માતૃશ્રી જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી એને કાળો દોરો બાંધી દે, એને નજર ન લાગે એવું કરી શકે. અરે Z+ સુરક્ષા છે આપણે એને કહીએ, એ Z+ ભલે હોય પણ માનો ભાવ તો એનો દીકરો 50 વર્ષનો થાય તો એના માટે તો એ નાનો જ કહેવાય. જો આજની માને આવો ભાવ થતો હોય તો મને કહેવાની ઈચ્છા થાય કે ગોપીઓને ભાવ થાય જ, અમારા કનૈયાને કઈ ન થાય, અમારા કનૈયાને કઈ ન થાય. એટલે કહે તેરે પાँव પડો મત જા, મત જા, મત જા, કનૈયાને કઈ ન થાય એવા માટે આ ગોપીઓ રડતી હતી. कान्हा तेरे पाँव पड़ूं मत जा, तेरे पाँव पड़ूं मत जा, मत जा, मत जा, मत जा, हो तेरे पाँव पड़ूं मत जा, तेरे पाँव पड़ूं मत जा। प्रेम भक्ति को मार्ग कठिन है, तू हमको राह बता जा। प्रेम भक्ति को मार्ग कठिन है, तू हमको राह बता जा। पाँव पड़ूं मत जा, प्रभु पाँव पड़ूं मत जा, मत जा,
मत जा मत जा मत जा मत जा 12 શ્લોકોમાં એક શ્લોક એક થી ચડિયાતો છે. પણ સુખદેવજી કહ્યું કે અંતે તો ગોપીઓ રેડી છે. કેવી રેડી છે? ઊંચ સ્વરમાં રેડી છે. સુસ્વરમ 31મો શ્લોક 39મા અધ્યાયનો. ઊંચા સ્વરમાં રેડી છે. રુરુદુ ત્રીજું પદ એનું વિસ્તૃજ્ય લજ્જામ રુરુદુ સ્મ સુસ્વરમ. સુષ્ટુ સ્વરમ એટલે ઊંચ. અહીંયા સુષ્ટુનો મતલબ થાય ઊંચા સ્વરથી. રુરુદુ વિસ્તૃજ્ય લજ્જામ. લજ્જાને છોડીને બધા રડવામાં શરમ ન. એ કનૈયા એ કાના એમ ઊંચા ઊંચા અવાજથી રડવા માંડી. કોઈની પણ શરમ નહીં. એવી શરમ છોડીને રડવા માંડી છે. એવમ બ્રુવાણા એ કહેતી હતી વારંવાર. કેવી હતી? વિરહ આતુરાહ. વિરહમાં આતુર હતો. વિરહથી વ્યાકુળ હતી. ખબર નથી પડતી શું કરવું. અને જ્યારે આપણે કોઈ રસ્તો ન મળે ત્યારે એક જ રસ્તો છે રડવું. વિરહ આતુરા વૃષમ એટલે અત્યંત વિરહથી આતુર હતી. અને એમાંય એ વ્રજસ્ત્રીય કૃષ્ણ વિષક્ત માનસા. કૃષ્ણની અંદર એનું વ્યાકુળ ચિત્ત. માનસા એટલે ચિત્ત એકદમ વિષાક્ત. શું કરવું એ ખબર જ નહોતી. એટલે એવા વ્યાકુળ ચિત્ત વાળી અને વિરહમાંથી અત્યંત વ્યાકુળી બોલવા માંડી. રડતા રડતા 3 નામો બોલતી હતી. एवं ब्रुवाणां विरहातुराभृशं व्रजस्त्रियः कृष्णविषक्तमानसः विसृज्य लज्जां स्वरम् गोविंद नामो तदमाधवे हे काना पाव पड़ू मत जा काना पाव पड़ू मत जा ओ काना पाव पड़ू मत जा पाव पड़ू मत जा मत जा मत जा तू मत जा मत जा मत जा अगर चंदन की जीता अपने ही हाथ जला अगर चंदन की चिता अपने हाथ जला अगर चंदन की चिता तू अपने हाथ जला अगर चंदन की चिता तेरे पाँव पड़ू मत जा तेरे पाँव पड़ू मत जा पाँव पड़ू मत जा तेरे पाँव पड़ू मत जा मत जा मत जा चंदन की चीता रचाऊं હું ચંદનની અગરની ચિતાને તૈયાર કરી અને હું એ ચિતા ઉપર સૂઈ જાઉં. કાના તારે જાવું હોય તો જા. એક વખત જાતા પહેલા તું અપને હાથ ही हमको जला जा. અમને બાળીને જાજે. તને લેશ માત્ર કષ્ટ પડશે અને જીવી નહીં શકીશ. અમને કષ્ટ પડવું હોય તો ભલે પડે પણ તને કષ્ટ ન પડે. એવું તો કહે છે બ્રજના સંતો કે સૂઈ ગયા છે બધા. રસ્તામાં ગોપીઓ સૂઈ ગઈ છે. ભાગવતજીમાં ઉલ્લેખ નથી પણ એ સૂઈ ગઈ છે બધી ગોપીઓ.
અને ત્યારે અક્રૂરજી કહે કે ભાઈ આ તારી ગોપીઓ અમને જવા દે એમ નથી, કાના કંઈક તો કહે. અને ત્યારે જ્યારે અક્રૂરને લીધો છે, 21મો શ્લોક 39મો અધ્યાયનો, ક્રૂરસ્વમ અક્રૂર સમાખ્યાય સ્મન ચક્ષુર્હિ દત્તમ હરસે બતાગ્યવત. ખરેખર તો તું અક્રૂરને કહે, તારું નામ અક્રૂર ખોટું છે. ન ક્રૂર હિતિ અક્રૂર, જે ક્રૂર નથી એને અક્રૂર કહેવાય. ક્રૂર કર્મ કરો છો, અમારા હૃદયના ટુકડાને લઈ જાવ છો. અને કનૈયાએ વ્રજના સંતો એવું કે કનૈયાએ ખાલી રથમાંથી ઉતરીને એટલું કહ્યું, ગોપીઓ તમને મારા સોગંદ છે, તમે માર્ગ આપી લો. તમામ ગોપીઓ ઊભી થઈ ગઈ કે જા, તારા વિરહમાં અમે જીવી લેશું. તારો વિરહ અમારા માટે જીજીવિષા બની જશે, પણ જો તું તારા સોગંદ આપ ને તને કંઈક થાય તો અમે એક ક્ષણ જીવી ન શકીએ. તને દુઃખ ન પડવું જોઈએ, કાના જતો રે, તારા વીરમાં જીવી લેશું. અને 3 પ્રયોગ કર્યા છે 3 નામથી. હે ગોવિંદ, હે દામોદર, હે માધવ. કહ્યું છે કે જેમ તમે ગાયો માટે ગવામ ઇન્દ્ર, તમે ગાયોના સ્વામી છો. ગાયો માટે તો રોકાવ એટલે ગોવિંદ ગોવિંદ ગોવિંદ. ગોપીઓ અવાજ કરતી હતી. એક બાજુનું ગોપીઓનું ઝુંડ દામોદર 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 કહેતી હતી. દામ કેતા દોરી ને ઉદર કેતા પેડ. તમે જે યશોદા માટે દોરીથી બંધાણા ખાંડણિયા સાથે એ માને છોડીને જાશો. ન માતૃ સમમ દૈવતમ. આ જગતમાં માતા જેવી કોઈ દેવ નથી. મા માટે તો રોકા, ગાય માટે તો રોકા. એટલે ગોવિંદ દામોદર. અને છેલ્લે કહ્યું તારા મિત્રો માટે રોકા. મા ધવ. ધવ એટલે દોડવું, મા એટલે નહીં. તારા મિત્રો માટે ઉગાડા પગે, જે માખણ ચોરી માટે તું દોડ્યો છે, તારા પગમાં છાલા પડી ગયા છે, એ મિત્રો વિના તું જતો રહીશ. એટલે ગોવિંદ દામોદર માધવ આ 3 નામ એટલે પોકાર્યા છે. એક વાર રૂક જા કનૈયા, મજ્જા મજ્જા મજ્જા. ગોપીઓ રડી પડી છે. ઓ જલ ભલ ભાઈ ભસ્મ કી ઢેરી, તું અપના અંગ रमा જા. જલ ભલ ભાઈ ભસ્મ કી ઢેરી, તું અપના અંગ रमा જા. ઓ જલ ભલ ભાઈ ભસ્મ કી ઢેરી, તું અપના અંગ रमा જા. જલ ભલ ભાઈ ભસ્મ કી ઢેરી, તું અપના અંગ रमा જા. तेरे पाँव पड़ूं मत जा, तेरे पाँव पाँव पड़ूं मत जा, तेरे पाँव पड़ूं मत जा. मत जा मत जा मत जा ભસ્મ થઈ જાય પછી પણ કાના અમારી ભસ્મ છે ને તારા અંગમાં રમાડજે. નિયમ એવો છે કે ભસ્મ તમારા છિદ્ર ઉપર લાગી જાય એટલે જ સંન્યાસીઓ ભસ્મ લગાડે. એ શિયાળામાં લગાડે તો શિયાળાની એક પણ ઠંડી અંદર પ્રવેશે નહીં. ઉનાળામાં લગે તો એક પણ ગરમી અંદર પ્રવેશે નહીં. બધા છિદ્રને બંધ કરી દે. એ કદાચ ભસ્મ બને તો તારા અંગમાં લગાડજે, તને ઠંડી અને ગરમી ન લાગે. આ છે ગોપીઓનો ભાવ. કનૈયા તું રોકાઈ જા, કનૈયા રોકાઈ જા. છેલ્લે નામ સાથે કનૈયાને રોકાવાનો પ્રયત્ન કર્યો છે, પણ અંતે નંદ બાબા ગોપ બાળકો બધા દહીં માખણના ગાડાવા ભરી ભરીને 35મો શ્લોક બધા નીકળી ગયા. ત્યારે ભગવાનને એવું થયું કે મારી ગોપીઓને કઈ ન થાય, એટલે એક દૂતને મોકલો. છેલ્લું પદ 35મા શ્લોકનું, સાંત્વયા માસ સંપ્રેમેહી આયાસ્ય ઇતિ દૌત્યકૈહિ. ભગવાન એક દૂતને મોકલો છે. દૂત શું બોલ્યો? સપ્રેમેહી આયાસ્ય, એટલું જ બોલ્યો દૂત આવીને. ગોપીઓને કહ્યું, ગોપીઓને સાંત્વના આપવા માટે દૂત પાછો આવ્યો. કનૈયા એક દૂતને મોકલો. અને ઇતિ દૌત્યકૈહિ, દૌત્ય કે દૂત એટલું બોલ્યો, સપ્રેમેહી આયાસ્ય. આયાસ્ય એટલે આવીશ, હું પ્રેમપૂર્વક પાછો આવીશ. બસ એટલું વાક્ય કૃષ્ણે કહ્યું છે.
સાંતવના એ જ વાક્ય ઉપર મારી ગોપીઓને, કૃષ્ણને જ પ્રેમ, ગોપીઓને પ્રેમ હતો એમને કૃષ્ણને પ્રેમ હતો કે આ ગોપીઓને કેમ ન થઈ જાય. પછી તો ભગવાન ત્યાંથી નીકળ્યા છે, અને ભગવાન નીકળ્યા છે ત્યારે ભગવાનને એવું થયું કે અક્રૂરજી છે ને એને મનમાં ચિંતા છે. અક્રૂરજીએ ભગવાનની 30 શ્લોકોમાં સ્તુતિ કરી છે. 40મા અધ્યાયમાં અક્રૂર ઉવાચથી ચાલુ થાય, નતોસ્મ્યહમ ત્વા અખિલ હેતુમ, ત્યાંથી ચાલુ થાય નારાયણમ પુરુષમ આદ્ય અવ્યયમ, ત્યાંથી લઈને 20 શ્લોકો સુધી સ્તુતિ છે. અને 20 શ્લોકોની સ્તુતિ છે એ પછી છેલ્લા શ્લોકમાં જોવા જાય તો છેલ્લા શ્લોકમાં વિનંતી 30 શ્લોકોની સ્તુતિ છે. છેલ્લો 30મો શ્લોક છે, નમસ્તે વાસુદેવાય સર્વભૂતક્ષયાય ચ ઋષિકેશ નમસ્તુભ્યમ પ્રપન્નમ પાહિ મામ પ્રભો. હે સર્વભૂતક્ષયાય, સર્વ પ્રાણીના નાશક છો તમે, કાલરૂપ છો પ્રભુ, હું ઓળખી ગયો આપને. તમે વાસુદેવ છો, આખા જગતમાં વાસુદેવ સર્વમિતિ, બધી જગ્યાએ દેખાવાળા તમે છો. અને ઋષિકેશ, ઋષિકાણામ ઈશઃ, ઇન્દ્રિયોનો સ્વામી એટલે આત્મા સ્વરૂપ પણ તમે જ છો ભગવાન. હવે બીજું કઈ નથી કે નમસ્તુભ્યમ, તમને નમસ્કાર છે. અને મામ પ્રપન્નમ પાહી, મારા જેવા શરણાગત છે, મામ કેવો છું, પ્રપન્નમ મામ, પ્રપન્નમ મામ પાહી, મારા જેવા શરણાગતની રક્ષા કર. આવું શા માટે કીધું? ભગવાને કીધું અહીં ઓલું અનંત તીર્થ છે કાકા, તીર્થમાં સ્નાન કર્યા વિના જવાય નહીં, લગાવો ડૂબકી. આ એ જ છે જ્યાં ઓલા ગોવાળોને આત્મ સાક્ષાત્કાર કરાયો હતો, જ્યાં નંદ બાબાને કાલની ચર્ચા, એમાં ડૂબકી લગી તો અંદર પણ કૃષ્ણ ને અંદર પણ બલરામ, બહાર નીકળે તો આ, એટલે ખબર પડી ગઈ આ બ્રહ્મ છે. હવે 6:30 થવા આવે એટલે હું લાંબી ચર્ચા નહીં કરું, સીધો મથુરામાં પ્રવેશ કરાવું આપ સૌને. કૃષ્ણ મથુરામાં પ્રવેશ કર્યા છે. જોજો કૃષ્ણની વિશેષતા. 8મો શ્લોક 41મા અધ્યાયનું છેલ્લું પદ, પુરોપવનમ આસાદ્ય પ્રતિક્ષંત અવત સ્થિરે. ભગવાન એ સમય પ્રતિક્ષંત, ભગવાન કે હું તો તમારા રથમાં આવી ગયો પણ મારા ગોવાળો અને મારા ગાડામાં આવે છે, હું તમારા ઘોડાના રથમાં આવ્યો પણ મારા મિત્રો પાછળ છે. પ્રતિક્ષંત, હું એની રાહ જોઈ. અવત સ્થિરે, હું અહીં સ્થિર થઈને એની રાહ જોઈશ. પુરા ઉપવનમ આસાદ્ય, જે મથુરા નગરીની આગળ ઉપવન હતું ત્યાં રોકાણા, આને કહેવાય મિત્રતા. નહીં હો, એ આવે ત્યારે બોલો કે મારા ઘરે ચાલો. અક્રૂરી કે ના ના ના, મિત્રો આવશે ત્યારે. અમારા શાસ્ત્રીજી, આશીષભાઈ બધા ભેગા જ જમે, બધા જમે ત્યારે જ જમે. અમારે આ બધા, હું એકલો જમું ભાઈ, મારું સેટિંગ ન હોય ને અહીં જાઉં આ જાઉં, બાકી અમારે બધા સાથે જમવા વાળા છે ને ડેઈલી. એક ન હોય તો રાહ જોઈ, અડધો કલાક સાથે જમે. ખાલી અહીંથી ઓલું વક્તવ્ય આપતો તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઓલામાં, સમાની વાહ આકુતિ, ખાલી બોલવા માટે નથી, કરવા માટે પણ છે. બધા અમારે આ બધા આખું ગ્રુપ સાથે જમે છે. એને કીધું મિત્રો સાથે જ હું આવીશ, હું નહીં આવું. અને પછી મિત્રો સાથે આવવાની આખી યોજના બનાવવામાં આવી. ભગવાને કહ્યું નીકળવાનું છે. અત્યાર સુધી માખણ તમે આરોગ્યું છે ને, એનું એક જ કામ છે, ઘરે ઘરે ડોર ટુ ડોર પ્રચાર કરવાનો છે. અને બધાને કહેવાનું કે અમારા કૃષ્ણે સોગંદ ખાધા છે હાથમાં માટી લઈને, આ મારી જન્મભૂમિ છે મથુરા, મારો જન્મ મથુરાની જેલમાં થયો છે. આપણો રાજા ઉગ્રસેન છે, અને આ ઉગ્રસેન ને જેલમાં પૂરી દીધો છે. જે બાપનો ન થાય પ્રજાનો થોડો થાય. જેને એના સગા બાપને પૂરી, કંસને મારવા માટે તમે પાણીની વાટકીમાં લઈને ડૂબી જાઓ. તમે અત્યાર સુધી કઈ નથી કરી શક્યા. કાલે અમારો કાનો આવ્યો છે, કંસને ભરી સભામાં મારશે. તમારાથી સપોર્ટ ન પાડજો તો ખાલી તાલી પાડજો, બાકી બીજું બધું કામ અમારો કાનો કરી નાખશે. અને જોજો, અમારો કાનો ગાદી ઉપર બેસવા માટે પણ નથી આવ્યો, ગાદી ઉપર પણ ઉગ્રસેનને બેસાડશે. પણ આવો રાજા, એક નીલ જેટલા લોકો જેને પ્રેમ કરતા હોય એવો રાજા બેસવો જોઈએ. કૃષ્ણે ડોર ટુ ડોર પ્રચાર કર્યો. આ બધા પ્રચાર માટે ગયા. એમાં વર્ણન છે 21, 22, 23મા શ્લોકમાં કેવું હતું આખું મથુરા. અને એ સમયે એની 25મા શ્લોકમાં બધી સ્ત્રીઓ નીકળી. નાંગત્વા દ્વિતીયમ તત્પરાશ્ચ લોચનમ, છેલ્લું પદ, જે બધી એક આંખમાં આંજણ આવ્યું હતું, બીજી આંખમાં બાકી હતું, ત્યાં તો બધી નીકળી ગયું કે ઓહો કોઈ આવ્યો છે છોકરો, કોઈ છોકરો આવ્યો છે. જેમ મિથિલાને રામે મોહિત કરી હતી ને, એમ આજ અમારા શ્યામે મથુરાને મોહિત કરી. બધા લોકો, ભગવાને કહ્યું કે બધાને જીતી લો. પેલા વેલા જે કપડા ધોવા વાળો, રંગ કરવા વાળો હતો, એ રંગકારને પકડ્યો છે. 36મો શ્લોક, યાતાસુ બાલિશા મેવ પ્રાર્થમ યદિ જીજી વિશા બદનંતી જ્ઞંતી લુંબંતી ધૃપ્તમ રાજકુલાની રે. આને કહ્યું કે વસ્ત્ર આપો. અમને કહ્યું કે તમને આશુ યાત, જલ્દી જતા રહ્યો. હે બાલિશા, હે મૂર્ખો, જલ્દી જતા રહ્યો, તમે મારી પાસે માંગો છો. યદિ જીજી વિશા, જો તમારે જીવવાની ઈચ્છા હોય તો તમે એક કામ કરો, પ્રાર્થ્યમ, હું તમને પ્રાર્થના કરો, જતા રહ્યો.
બાકી આ બધા સેવકો છે ને એ બીજા કોઈ નથી, ઉશૃંખલ છે ને એ બધા રાજકુલાની વે, આ બધા રાજકુળના સેવકો છે. બંધનંતી બાંધી લેશે તમને, ઘનંતી મારી નાખશે, લુંપંતી લૂંટી લેશે. નીકળી જાવ હજી. ભગવાન કાંઈ આવતો આવ્યો, 1 લાફો આવ્યો, પછાડ દીધું ત્યાં ને ત્યાં. કોઈ મોટા માણસને જાહેરમાં લાફો મારી ગયો, એનું મસ્તક કપાઈ ગયું, એમાં સમજવાનું. વસ્ત્ર લઈ લીધા, કોઈ બોલી ન શક્યા. આને કહેવાય પેલો ઘા પરમેશ્વરનો. કનૈયાએ પેલો ઘા કર્યો. ધ્રુજી ઉઠ્યા બધા. તત્કાલ ભગવાન વસ્ત્ર લઈને ગયા. દરજી તત્કાલ સીવી નાખે, ના 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 તમે જેમ કહો એમ કરી દો, એમ આપના. ભગવાને દાન કરી લીધા. અને ભગવાને 40મા શ્લોકનું પેલું પદ તતસ્તુ વાયક, વાયક એટલે દરજી. ભગવાને કહ્યું ચાલો સુદામના 43મો શ્લોક, તત સુદામનો ભવનમ માલાકારસ્ય જગમતું. માળી લોકોને પોતાના પક્ષમાં લીધી, વેપારીને પોતાના પક્ષમાં, બધાને. છેલ્લે કુબજા હતી જેને કોઈ બોલાવા તૈયાર નહીં, એનો હાથ પકડીને ભગવાને 42મા અધ્યાયમાં હાથ પકડીને ઊંચો કર્યો. આનાથી મોટી સુંદર કોઈ છે જ નહીં. કોઈ એને અપનાવતા નહોતા. કોઈની સામે 3 અંકથી વાંકી હતી. ભગવાને કહ્યું સુંદર આ દુનિયામાં એ છે જે બીજાને સુંદર કરે. સૌથી મોટો સુંદર. હાથ પકડીને ઊંચો કરી દીધો. રાજી રાજી થઈ ગયા બધા. ઓહો ઓહો. અને એ ભગવાન કૃષ્ણએ આરંભ કર્યો છે યુદ્ધનો, ને સીધા જ પહોંચી ગયા છે ભગવાન જ્યાં ધનુષ્ય હતું ત્યાં. અને એ ધનુષ્ય હતું એની સાથે એ 33 મણનું ધનુષ્ય, એની આજુબાજુમાં બધા હટી ગયા. કૃષ્ણ ધનુષ્ય તોડે કે નહીં? 42મા અધ્યાયનો 17મો શ્લોક. ભગવાન પહોંચી ગયા અને જ્યાં ભગવાને કરેણ વામેન ડાબા હાથથી ઊભું કર્યું, સલીલમ ઉદ્ધૃત્ય ભગવાને ઉઠાવી લીધું, અને સજ્યમ એનું પ્રત્યંચા બાંધી, અને ભગવાનને નૃણામ વિકૃષ્યામ ખેંચ્યું, નિકૃષ્ય એટલે ખેંચ્યું, અને જેવું ખેંચ્યું ને એકદમ પ્રત્યંચા ચડાવી. યથા ઇક્ષુદંડમ મદકર્યું ઉરક્રમઃ, મદકરી એટલે મદવાળાની જેમ, ઇક્ષુદંડ જેમ ઇક્ષુદંડ શેરડીના સાઠાને મદકરી એટલે હાથી, મદોન્મત હાથી જેમ શેરડીના સાઠાને જેમ ભાંગી નાખે, એમ કનૈયાએ પ્રત્યંચા ચલાવીને ધનુષ્યને તોડ નાખ્યો. હાહાકાર થઈ ગયો. જય હો જય હો. ઢોલ વાગ્યા, નગારાઓ વાગ્યા. પ્રત્યંચા દ્વારા ધનુષ્ય તૂટ્યું છે અને હાહાકાર થઈ ગયો. આખા મથુરામાં કે છે કોઈ બાળક 33 મણના ધનુષ્યને તોડી નાખ્યું છે. મધ્ય ધનુષ્ય તોરા. એ સમયે પ્રબંજ મધ્યતઃ, અહીંયા પણ મધ્યમાંથી તોડી નાખ્યું છે. લલકાર થયો છે. તલવારમ મારા મારમ હાહાકારમ એ કરી તલવારમ મારા મારમ હાહાકારમ હુકારમ હુકારમ જગન્નાથમ જગન્નાથમ કંકારમ કૈનાદારમ કરમ હુકારમ હુકારમ નામથી ભાવધવાનો વણ કરવાનો નામ રતો નામથી નામ રતો મધ્યમાં ધનુષ્ય ભાંગી ગયું. એક ધનુષ્યનો ભાગ બલરામ લીધો, એક કૃષ્ણ લીધો. બે ભાઈઓ ધનુષ્યનો એક એક ભાગ શબ્દ ચિત્ર આમ કરવામેણ, એક હાથમાં અડધો ભાગ ને એક બલરામજીના એક હાથમાં ભાગ. કોઈના ડોકા ઉડાડ ને કોઈના હાથ પગ ભાંગીને કારણે દોડ્યા બંને ભાઈઓ. તુલિયાપીર નામનો હાથી આવ્યો, એનો ટુકડો પકડીને પછાડ્યો નીચે. એક પગ જમીન ઉપર, એક પગ હાથીની સૂંઢ ઉપર, બંને દાંત ખેંચી લીધા. અને એ હાથીના દાંતમાં જેવા દાંત ખેંચ્યા, લોહીના ફુવારા ઉડ્યા છે. એવા ભગવાન કૃષ્ણના બધા ચહેરા ઉપર, આખા શરીર પર લોહીના ટપકાઓ છે. હાથી દાંત આખો લાલ છે, લોહી વાળો. અંબા ઉપર રાખીને કૃષ્ણ રંગમંચમાં આવ્યા. ચાણુર મુષ્ટિક છલ કૌશલ એની વચ્ચે હતા. અને મેદાનની અંદર ભગવાને કૂદકો લગાવ્યો. પેલા તો ના પાડતા હતા યુદ્ધ માટે, ને પછી કનૈયો કહે કે હાલ આવી જા. એક કરતી રણશિંગા વાગે, હાહાકાર થાય છે. અને એ સમય હાથથી હાથ, પગથી પગ. મને ચીઠી આવી છે 7 વાગે જાન આવે છે, એટલે ફટાફટ કંસને તત્કાલ મારી નાખવો છે. હાથથી હાથ, પગથી પગ લગાવ્યા. રણસિંગા વાગે સુતા જાગે, કાયર ભાગે કાપડે. રણસિંગા વાગે સુતા જાગે, કાયર ભાગે કાપડે. ધમ કી ધરતી ઓજ કરતી, વિનાશ કરતી પ્રેમ પડે. જય
जननी ना जाया कविए गाया लाख विरला ओम जड़ मैदान मरवा अवसर भरवा मृत सुंबर रंग चढ़े भाई मर्द कसुंबर रंग चढ़े पड़ छंदा पड़ता अश्व आखड़ता मर्दो लड़ता मन ढहला मेरे ભગવાને હાથ પકડીને ફેરવો જેમ ધોબી કપડા ધોતો એમ 1 2 3 4 જોરદારની મુષ્ટિકા મારી પતી ગયો એક તરફથી બલરામજી દોડ્યા મુષ્ટિકને એક કાપો માર્યો મસ્તક પડી ગયું નીચે કૃષ્ણ દોડ્યા સામેથી આવતો તો શલ અને તોષલ શલના તો પગ પકડીને ચીરી નાખ્યા તોષલને જોરદારનું મસ્તકમાં પાટું માર્યું રંગમંચથી બહાર સિક્સર મારી જેમ કાલે 20 માં ભારતનો વિજેતા જેમ કૃષ્ણનો વિજય થયો છે આહાકાર મચી ગયો મથુરાના લોકો ભેગા ભુજના લોકો પણ હતા બધા તાલીઓ પાડતા હતા ભગવાને દોડ લગાવી ઊંટને તો ઠોસો માર્યો ભગવાન સીધા રંગમંચ लड़वा लागा भीरू भागा लाज पड़ी शक्ति करताणी अश्वपलाणी सोरठ धरती समर जड़ी सोरठ धरती समर जड़ी भगवान सीधा रंगमंच पर पहुंची गया जितने भाइयों कहीं करे तलवार मारवा जाके तो भगवान वार पकड़ लीधा ते मारी माने वार पकड़ा था हजी कहीं बोले क्या तो भगवान एक मुष्टिका मारी रंगमंच पर સીધા નીચે માણસ નેરી બધા જોતા હોય તો ભગવાને મુઠ્ઠી વાળી ઉપરથી નીચે પડ્યા જોરદારની છાતીમાં મુઠ્ઠી મારી આ થોડા પાઉંભાજી ખાવા વાળા હતા સાચું ગાયનું ઘી ખાવા વાળા હતા એક મુષ્ટિકા મારીને પ્રાણ કાઢી નાખ્યો ખાલી પ્રાણ કાઢવાની વસ્ત્ર પકડ્યા અને ઢસડો આખા મેદાનમાં હાહાકાર થઈ ગયો બધા કે બચાવો 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 ભગવાને મેદાનમાં ઢસડ્યા છે પ્રદ્રુહ્ય કેશેવ ચલત કિરીટિમ યથા સંપરેતમ વિકચકર્ષ ભૂમો ભૂમિમાં ઢસડ્યા અને પછી યથા હરિર યથા ઇવમ જગતો વિપશ્યત બધાએ હાહાકાર કર્યો તમામ લોકો તાલીઓ વગાડતા હતા યદા યદા હિ ધર્મસ્ય ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યઃ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય
જય જયકાર બોલાયો કૃષ્ણ કનૈયા. રણસિંગા વાગી ગયા, આમ મરાય કંસને. કંસને માર્યો એમ મરે કાંઈ? લાગવું જોઈએ કે કંસ માર્યો છે. અને કંસને માર્યો એમ નહીં, પોતાના માતા પિતા પાસે જઈ 6:45 થઈ ગયા, માતા પિતા જઈ પાસે માફી માંગી કે અમે તમને છોડાવી ન શક્યા, દંડવત પ્રણામ કર્યા. એટલા વર્ષ સુધી મારા કારણે કષ્ટ ભોગવવું પડ્યું. ઉગ્રસેનને છોડાવ્યા છે. 45મા અધ્યાયનો 9મો શ્લોક. તત્ક્ષંતુમ અરહસ્તાત માતરનો પરતંત્ર યો, અમે પરતંત્ર હતા. અને પછી ઉગ્રસેનને રાજા બેસાડા. 12મો શ્લોક. માતામહમ તુગ્રસેનમ યદુ નામ અકરોન નુપમ. પહેલી વખત કોઈ કહે ને કે લોકશાહીનો પાયો કોણે નાખ્યો, તો મને કહેવાની ઈચ્છા થાય લોકશાહીનો પાયો કૃષ્ણએ નાખ્યો છે. એક નીલ લોકો તમને પ્રેમ કરે, રાજા બનવા તમે જ લાયક છો. લોકોએ ચૂંટ્યા હોય એવો કોઈ પ્રતિનિધિ હોય તો ગાદી હોવા છતાં પણ ગાદીને ઠોકર મારે ને એને ઠાકર કહેવાય. ગાદીને ઠોકર મારી ન ખપે. ઉગ્રસેનને બેસાડ્યા અને પછી તો બહુ સ્નેહના કારણે બધાને વિદાય આપી છે, ભેટ આપીને. 21મો શ્લોક. પિત્રોરભ્યધિકામ પ્રીતિ રાત્મ જેશાત્મનો અપિહિ. તમે ખરેખર જે નંદ બાબાને કહ્યું કે તમે અમને પ્રેમ મા બાપથી પણ વધારે આપ્યો છે. ભેટ આપીને વિદાય કરી. ગુરુકુલમાં ભણવા માટે યજ્ઞોપવિત લીધી. સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા માટે ગયા. ત્યાં એણે ભગવાને જે ભણ્યા છે, 34મો શ્લોક છે, વાંચી લેજો 45મા અધ્યાયનું. સરહસ્યમ ધનુર્વેદમ ધર્મા ન્યાય પથાંશ તથા તથા ચાન્વિકી ક્ષિમ વિદ્યામ રાજનીતિમ ચ ષડવિધામ. રાજનીતિ પ્રિય વિષય હતો. 6 વિધા સાથે રાજનીતિ ભણ્યા છે. 36મો શ્લોક. અહોરાત્રે ચતુષષ્ટ્યામ સંયતો તાવતી કલાહ. 64 દિવસમાં 64 કણા ભગવાન ભણ લીધા છે. ગુરુ દક્ષિણામાં ગુરુજીના મરેલા પુત્રને પાછો લઈ આવ્યા છે. અને 48મા શ્લોકમાં ગુરુજી આશીર્વાદ આપ્યા. છેલ્લું પદ 48મા શ્લોકનું. છંદાસી યાત યામાની ભવંત્વિહ પરત્ર ચ. છંદાસી અયાત યામાની. આ જેટલા વેદો છે એ અયાત યામાની. અત્યારે તાત્કાલિક કોઈ ભણ્યો હોય, હું તમને કહું બોલો રામકૃષ્ણ રામકૃષ્ણ, તો અત્યારે તમને યાદ રહી જાય. પછી કાલ પૂછું રામકૃષ્ણ, તો ખાલી ઉદાહરણ આપું છું. હું વલગીતા 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 બોલું તો તમને અત્યારે યાદ રહી જાય. પછી હું પાછો 1 વર્ષ પછી પૂછું કે વલગીતા એટલે શું, બોલો શબ્દ મેં કીધું એ કયો તો ભૂલાઈ જાય. એમ વેદ છે ને તત્કાલ મંત્ર ભણાવ્યો ત્યારે યાદ રહી જાય, પણ પછી 1 વર્ષ પછી પૂછે તો યાદ ન રહી. ગુરુજી આશીર્વાદ આપ્યું કે તમને છેલ્લે સુધી તમને વેદ યાદ રહેશે. કૃષ્ણ અમારા આશીર્વાદ તમને. અને પછી તો ઉદ્ધવ છે, ઉદ્ધવને ભગવાન મોકલે છે. એ 3જો શ્લોક છે 46મા અધ્યાયનો. બહુ સરસ. આ તો ચરિત્ર મને એવું હતું કે હું આને ન્યાય આપું, પણ હવે જાન આવવાની પણ તૈયારી છે ને. અમારે આશીષભાઈ એમાં કોઈ બાંધછોડ ના કરે, એટલે એમાં હું બંધાયેલો છું. એવા માટે કે વ્યવસ્થા બધી જોવી પડે. જાન આવી જાય, એના લગ્ન થાય, લગ્ન પણ માન્ય. જો વરસાદ રહી ગયો, આપણી ધીરજ છે એ ધીરજની મહત્તા છે. વિપદી ધૈર્ય મથાબ્જુદય ક્ષમા સદસી વાક્પટુતા યુધિ વિક્રમા યશસી ચા વિરુચિર વ્યસનમ શ્રુતો પ્રકૃતિ સિદ્ધમિદમ હિ મહાત્માના. ધૈર્ય રાખ્યું તો વરસાદ બંધ થઈ ગયો. એક તરફ ભાગવત વર્ષા હતી ને એક તરફ આ વર્ષા હતી. એટલે એ વરસાદને રોકવા માટે ભાગવત રૂપી કૃપા વર્ષા વરસે. ભગવાને સંદેશ લઈને મોકલ્યો છે ને 12મો શ્લોક છે એનો. એમાં સૂર્ય અગ્નિ 5 દેવતાની પૂજાની મહત્તા છે. પછી ત્યાં જઈને ગયા છે ને નંદ બાબાને મળે. નંદ બાબાને કહે છે કે નંદ કૃષ્ણ કોણ છે એના વિશે ચર્ચા થાય છે. અને એ સમય સવારના પોરમાં 47મા અધ્યાયમાં 1લો શ્લોક. તમ વીક્ષ્ય કૃષ્ણ અનુચરમ વ્રજસ્ત્રીય. વ્રજની સ્ત્રીઓ જોઈ કે ઓહો આ કોણ છે, અને એ બધી જોઈ ત્યારે એને ખબર પડે કે આ તો કૃષ્ણ જેવા જ છે કોઈ. અને કહ્યું કે તમે કૃષ્ણના મિત્ર છો, કૃષ્ણના કોણ છો? ત્યારે આને પોતે કહ્યું કે હું કૃષ્ણનો મિત્ર છું ને કૃષ્ણની વાતો કરી. ત્યારે ગોપીઓ રેડી. આ 47મો અધ્યાય બહુ સારો છે, અતિ સુંદર છે. એમાં જે ઉદ્ધવનો અને ગોપીઓનો સંવાદ છે સુંદર છે. ને અંતે 11મો શ્લોક સીધો પહોંચી જાવ. કાચિન મધુકરમ દ્રષ્ટવા ધ્યાયંતી કૃષ્ણ સંગમ. એક મધુકર એટલે એક ભમરાને જુએ છે, અને પછી ગોપીઓ એને જોઈને રડતા રડતા એ ભ્રમરને કહેવા લાગી. એને ખબર પડી કોને કહેવું ને કેને ન કહેવું. એના માટે 10 શ્લોકોનું એક ગીત છે જેને ભ્રમર ગીત કહેવાય. ભમરાને જોઈને ગીત ગાયું છે. અને ભમરાને જોઈને કહ્યું મધુપકિતવ બંધો
મા સ્પૃશાંગ્રીમ સપત્ન્યા. હે મધુપહ મધુ પિબંતી મધુપાહ, એ મધુકર, હે ભમરા, મા સ્પૃશ, અડતો નહીં હો અંગ્રીમ, અમારા ચરણોને. તું તો કપટીનો બંધુ છે. અને ભમરાને કહ્યું કે તું ભમરા અમારાથી દૂર રહી જ અમારા માટે સારું છે. અને એ ભમરાને દૂર કરવા માટે કવિએ પણ એના શબ્દોમાં ભમરાને દૂર હટવા માટે કહ્યું છે. ભૂલ કહે ભ્રમરાને ભ્રમરો, વાત કહે ગુંજરમાં. માધવ ક્યાંય નથી મધુબનમાં, માધવ ક્યાંય નથી મધુબનમાં. ભૂલ કહે ભમરાએ ભ્રમરો, વાત કહે ગુંજનમાં. માધવ ક્યાંય નથી મધુબનમાં, માધવ ક્યાંય નથી મધુબનમાં. માધવ ક્યાંય નથી મધુવનમાં. એ સમયે આ એટલો બધો સુંદર શ્લોક છે. એમાં તું શા માટે અમને અડ નહીં, માસ પુરુષ, એના માટેના 5 વિશેષણો આપ્યા છે. પેલું વેલું એવા માટે ન અડ કે તારી જે મૂછો છે, સ્મશ્રુ, તારી મૂછ છે, સ્મશ્રુ બિહી, તારી એ મૂછ કેવી છે? તો એના માટે કે કુચ વિલુલિત માલા, જે માળા ગળામાં ધારણ કરેલી છે, અને માળા ધારણ કરેલી છે એની અંદર કંકુ લાગેલું છે. એ માળામાં એ પુષ્પોને લેવા માટે જે રાણીઓ છે, એ રાણીઓના ગળામાં માળા છે ને એમાં ચંદન કુમકુમ લાગેલું છે, અને એનો સ્વાદ તું ચાખીને આવ્યો છે. એટલે તારા એ સ્મશ્રુને મારા પગને ન ડાળ. આનો એક બીજો અર્થ થાય, માની નામ પ્રસાદમ, તું જે અમને મનાવવા માટે આવ્યો છે એ તું ત્યાં ઓલી માનીનીઓ છે એને તું મનાવ. અને એમાંય 14મો શ્લોક 47મા અધ્યાયનો, કિમ્યહમ બહુ શરંગ્રે ગાયસી ત્વં યદૂના અધિપતિમ ગૃહાણા અગ્રતો નઃ પુરાણમ વિજય સખીના ગીયતામ તત્પ્રસંગઃ ક્ષપિત કુચરુજ કલ્પયંતી શમીષાઃ. ભગવાનના નનમય યુતેયમ માલિની ભોગી લોકેહી. 8 પ્રકારના ભોગ હોય ને લોક 7 પ્રકારના હોય. 15 વર્ણનો આ છંદ છે, માલિની છંદ. પેલા 8 અક્ષરે રોકાવાનું, પછી 7 અક્ષરે રોકાવાનું. એટલે કિમિહ બહુ ષડંગ્રે 8 અક્ષર થઈ ગયા. ગાયસી 7 અક્ષર થઈ ગયા. 7 ને 8 15 અક્ષર એક પદમાં હોય. 15 15 15 15 માગી માલિની ભોગી લોકેહી. એટલે મધિપતિ મગૃહાણા અગ્રતો વિજય સખીના ગીયતા તત્પ્રસંગ ક્ષપિત ઉચરુજસ્તે કલ્પયંતી શમીષાઃ. આનો અર્થ સમય નથી તોય મારે કરવો છે. સીધો હું રુક્ષ્મણીના વિવાહમાં 7 વાગે પહોંચાડી દઈ, પણ આનો અર્થ નહીં કરું તો મને એમ થાય કે મેં ભ્રમર ગીતને ન્યાય નથી આપ્યો.
અહીંયા ષડંઘ્રે આ શબ્દ છે. કિમ ઇહ બહુ ષડંઘ્રે. ષડ અંઘ્રે, અંઘ્ર એટલે ચરણ, જેના 6 પગ છે. ષટપદી, ભમરાને 6 પગ વાળો કહેવાય. ભમરાને જોઈને કે એ 6 પગ વાળા ષડંઘ્રે ન અગૃહાણામ. બીજી પંક્તિમાં જાઓ. અગૃહાણામ એટલે જેને ઘર નથી. વ્રજવાસીઓને ઘર નહોતા, ઝૂંપડા બનાવી દેતા. જેને ઘર નથી એવા અમે બધાય. એના અગ્રતઃ એટલે એની આગળ. નહ પુરાણમ, તું અમારી આગળ તું આની વાતો ન કર. કોની? યદુનામ અધિપતિ, એ યદુઓના અધિપતિ થઈ એની વાતો એક પણ અમારી આગળ તું ન ગાયસી. એક પણ કનૈયાના વખાણ ન કરતો અમારી આગળ. નહ પુરાણમ, અમે ખરેખર નવા નથી. નહ, અમે બધા પુરાણમ, જૂના છે. એની બધી વાતો અમને ખબર છે. કેમ પટાવે ને કેમ બધાને પોલાવે ને બધું છે. અમારી આગળ ગાતો જ નહીં હો. એ જે પણ ગુણગાન ગાવા છે એ તું જા ત્યાં જઈને ગા મથુરાની સ્ત્રીઓ પાસે. વિજય સખ સખી ના. વિજય એટલે અર્જુન, અર્જુનના સખ એટલે સખા મિત્ર કૃષ્ણ. અને એના વખાણ કરવાય તો જાવ. એની સખીઓ જે અત્યારે છે મથુરામાં, એની પાસે જે ગીયતામ, ત્યાં જઈને ગા. તત્પ્રસંગ, તારે જેટલા પ્રસંગ ગાવા હોય ત્યાં જઈને ગા. પણ અહીંયા નહીં. અમારી પાસે એક વખાણ ન કરતો. કારણ કે અમે કેવા છે? ક્ષપિત કુચરુ જસ્તે. કુચ એટલે હૃદય, કુચ એટલે વક્ષસ્થળ, અને ઉરુજ એટલે રોગી. હૃદયના રોગી ક્ષપિત એટલે નીકળી ગયા છે. અમે બધા હૃદયના રોગ રહિત છે. અમને હૃદયનો રોગ નથી. હૃદયના રોગી છે ત્યાં કહેવાય. એટલે જે બહુ ભાવુક હોય ત્યાં વાત કરજે. હવે અમે ભાવુક નથી કે અમે ફસાઈ જાય. અને તારે જે આ તારું તત્પ્રસંગ, તારે જે આ પ્રસંગો કેવા છે, તારી ચાટુકારિતા, મીઠી મીઠી વાતો કરીને તને મોકલો છે કે આમ સંદેશ, એ અમારે સાંભળવો જ નથી. એ તારે સંભળાવવાનું. જે આને જાણતા ન હોય ત્યાં એના વખાણ કરતો માની લેશે. તે ઇષ્ટમ કલ્પયંતી, કલ્પયંતી ઇષ્ટમ ઇષ્ટાહા. જ્યાં જઈને તમે વાત કરો તમને કંઈક અભિષ્ટ પ્રાપ્ત થશે. આય દાલ ગલને વાલી નહીં હે આપકી. ગમે એટલા વખાણ તમે તો જાણીએ જ છીએ કે ભુજમાં અમે મોટા થયા ભેગા, એને જાણીએ છીએ. હવે અમારી બાઈના વખાણ ન કર. કેવા ઉદ્ધવને કેવું કહીને પછી ઉદ્ધવ એની ચર્ચા કરી. એ વિશેષ ચર્ચા નહીં કરું. 7માં 2 જ મિનિટની વાર છે. એટલે પછી તો કુબજાના ઘરે ગયા. કુબજાના ઘરે જઈને અક્રુજીને હસ્તિનાપુરમાં મોકલા છે. પછી દસમ સ્કંદના ઉત્તરાર્ધમાં જરાસંધે આક્રમણ કર્યું. 23 અક્ષોની સેના લઈને 17 વખત. કાલ યવન પણ આક્રમણ કરવા માટે આવ્યો છે. ભગવાને બધા લોકોને દ્વારિકા મોકલી દીધા. એક સુંદર નગર બનાવ્યું છે, તમે ત્યાં રહેવા જતા રહ્યો. 50મા અધ્યાયનો 50મો શ્લોક. ઇતિ સંમંત્રે ભગવાન દુર્ગમ દ્વાદશ યોજનમ. આ વચ્ચેના 2-3 અધ્યાયની ચર્ચા નથી કરતો, એ કરવા જાય તો સમયનો અભાવ છે. એટલે અંત સમુદ્રે નગરમ, એણે સમુદ્રની વચ્ચે એક નગર બનાવ્યું. અને એ કેવડું મોટું હતું એનું અહીંયામાં વર્ણન છે. 48 કોષ વિસ્તારનું. ત્યાં બધા જતા રહ્યા. અને અહીં મુચકુંદ દ્વારા કાલ યવનને બળીને ભસ્મ કરાવ્યો. અને ભગવાને આ બધા મારવા માટે જરાસંધના લોકો દોડ્યા. 18મી વખત પણ હરાવી દેત. પણ ભગવાનને એવું થયું કે આ વખતે હું હારીશ તો એ બ્રાહ્મણોને મારી નાખશે. એટલે ભગવાન પ્રવર્ષણ પર્વત ઉપર ચડી ગયા. આ બધા ચડી ન શકે. બધા કાચી પાતરી, બધા વ્યસની, બધા ચરસ ગાંજાવાળા. શ્વાસ ચડી બધા સળગાવી દીધું. ભગવાને બળી ગયા એવા ભાવથી ભગવાને કૂદકો લગાવ્યો. સીધા પહોંચી ગયા દ્વારિકા. અહીં રહેવું હોય તો અહીંના કકુદમી રેવતની દીકરી છે, રેવતી લગ્ન કરવા પડે. બલરામજીને લગ્ન કરી દીધા. હવે તો ભગવાન બાકી હતા. અને ભગવાન બાકી હતા ત્યારે ભગવાનના જ રાજ્યમાં એક ચિઠ્ઠી આવી કે ભગવાન એક ચિઠ્ઠી છે તમારા નામે, કુંડિનપુરથી આવું છું. અને ભીષ્મક રાજાની દીકરી 5 ભાઈઓ છે ને એક બેન છે, રૂકમીની ચિઠ્ઠી છે. ભગવાન કે ભૂદેવ કઈ વાંધો નહીં, વાંચી નાખો. કે થોડું ગુપ્ત છે. કે ગુપ્ત હોય લુપ્ત થઈ જાય. જાહેરમાં વાંચો, જે હોય જાહેરમાં વાંચો. ને જે પત્ર વાંચવામાં આવ્યું હોય 7 શ્લોકો છે. 52મા અધ્યાયમાં 37 થી લઈને 43 સુધીના શ્લોકો છે. આનું વિવરણ આપણે કાલે કરશું, કારણ કે જાન આવી ગઈ છે મને. આ 7 શ્લોક ઉપર હું સુરતમાં કથા કરવાનો છું, પૂજ્ય મૂળદાસ બાપુને ત્યાં. એક દિવસનો એક શ્લોક લઈને આ 7 પત્ર, ખરા અર્થમાં આ પત્ર શું કહેવા માંગે છે. મેં 2 કલાક આ શ્લોકો ઉપર વક્તવ્ય આપ્યું છે. મારી જૂની કથાઓ સાંભળો તો 2 કલાક હું એક શ્લોક ઉપર બોલ્યો છું. એવા સુંદર શ્લોકો છે, આટલું અદ્ભુત ભરેલું છે. પણ એની ચર્ચા જાન આવી ગઈ છે, આજે નહીં કરું, કાલે. પત્ર આવ્યો, પત્ર વાંચ્યો. ભગવાન કે ચાલો. એક જ રાત્રિમાં ભગવાન સીધા વિદર્ભમાં, સૌરાષ્ટ્રથી વિદર્ભ એટલા ફાસ્ટ પહોંચ્યા.
મંદિરે જ્યાં માતાજીએ પત્રમાં લખ્યું હતું ત્યાં મંદિરે પહોંચી ભગવાન લઈ ગયા. રૂકમીને ખબર પડી છે કે મારા બેનનું અપહરણ કર્યું. કુંડિનમ ન પ્રવેક્ષામી સત્યમ એતદ દ્રવિમી વહ, હું કુંડિનપુરમાં પ્રવેશ નહીં કરું. અહતવા સમરે કૃષ્ણ અપ્રત્યુચ્ચ રૂકમિણીને લીધા વિના, કૃષ્ણને માર્યા વિના હું આવીશ નહીં. ને પછી તો કૃષ્ણ હરાવી દે, મારવામાં છોડી દે, અડધી દાઢી અડધી મૂછ અડધા વાળ કુરૂપ કરીને છોડી દે. ભગવાન આવે અને ભગવાન આવે ત્યારે માં કહે કે આવી રીતે નહીં, શાસ્ત્રીય રીતે લગ્ન થવા જોઈએ. 33મો અધ્યાય છે આ, 33મો શ્લોક છે 53મા અધ્યાયનો. ભગવાને શાસ્ત્રીય પદ્ધતિથી લગ્ન કર્યા અને એ લગ્ન આપણે અહીં પ્રત્યક્ષ માણશું. આવી ગઈ જાન, જાદવ કુળની જાન અને માધવપુરનો માંડવો, એ સાથે જાન પધારી ગઈ છે. વિશેષ કોઈ ચર્ચા ન કરતા જાનને આવવા દો. આપણે પણ હવે પાણી બાણી સુકાઈ ગયું, હવે તમારે આપણે રોજ 7 જ વાગે હવે તમારે મેદાનમાં ઉતરવું હોય તો મેદાનમાં ઉતરી શકો. રાસ સાથે આપણે પણ ભગવાનનું સ્વાગત કરી લઈએ, 5-10 મિનિટનો રાસે રમી લઈએ, ભગવાનનું સ્વાગત કરી લઈએ, ભગવાનના લગ્ન પણ જોઈ લઈએ. અને કાલે શ્રુતવા ગુણાન 7 શ્લોક સમજવા હોય તો ડુ નોટ ગો હવે મિલતે હે બ્રેક કે બાદ 10 મિનિટ માટે રાસમાં પ્રવેશ કરશું. એવો માધવપુરનો માંડવો અને આવી યાદવ કુળની પરણે માતા રૂક્ષ્મણી મનવાંછિત શ્રી ભગવાન બોલીએ દ્વારિકાધીશ આવી યાદવ કુળની જાન જોવાલો રે, આવી યાદવ કુળની જાન જોવાલો રે, આવી યાદવ કુળની જાન જોવાલો રે, આવી યાદવ કુળની જાન જોવાલો રે. ના રાજા કરીએ રે સન્માન જોવાલો રે, ના રાજા કરીએ સન્માન જોવાલો રે. યાદવ કુળની જાન જોવાલો રે, યાદવ કુળની જાન જોવાલો રે. બોલો દ્વારિકામાં કોણ છે રાજા રણ છોડ છે, દ્વારિકામાં કોણ છે રાજા રણ છોડ છે, ઠાકોરમાં કોણ છે રાજા રણ છોડ છે, ઠાકોરમાં કોણ છે રાજા રણ છોડ છે, રાજા રણ છોડ મારા ચિતડાનો ચોર છે, રાજા રણ છોડ મારા ચિતડાનો ચોર છે. યાદવ કુળની જાન જોવાલો રે, યાદવ કુળની જાન જોવાલો રે. યાદવરાય 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 જય દ્વારિકાધીશ, દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ. રથ જોડી માધવજી માંડવે આયા, રથ જોડી માધવજી માંડવે આયા, સાથે આખા યાદવ કુળને તેડી લાયા,
સાથે આખા યાદવ કુળને તેડી લાવ્યા રથ જોડી રે રથ જોડી રે રથ જોડી માધવજી માંડવે આવ્યા રથ જોડી માધવજી માંડવે આવ્યા સાથે આખા યાદવ કુળને તેડી લાવ્યા સાથે આખા યાદવ કુળને તેડી લાવ્યા એ તો રાજાઓમાં છે મહારાજ જોવા ચાલો ને રાજાઓના જ મહારાજ જોવા આવી યાદવ કુળની હાલો ને યાદવ કુળની ગાન જોવા બોલો દ્વારિકામાં કોણ છે રાજા રણ છોડ છે દ્વારિકામાં કોણ છે રાજા રણ છોડ છે ખંડનો ચોર મારો રાજા રણ છોડ છે ખંડનો ચોર મારો રાજા રણ છોડ છે ડાકોરમાં કોણ છે રાજા રણ છોડ છે ડાકોરમાં કોણ છે રાજા રણ છોડ છે જય યાદવરાય लागी અમે સુરત શહેર જાતા ઘેરે કટારી લાડી અમે સુરત શહેર ગયા ઓહો કટારી અનબેલી લાગી અમે સુરત શહેર જાતા ઘેરે કટારી અલગેલી લાડી અમે સુરત શહેર ગયા એવા સુરત શેરના સોના લઈને લાગી તારે મોયા સુરત શહેરના ટોટા લઈને લાગે તારે એવા દ્વારકાપુરી ના રાજા પિયું તમે મોડા કે સદધાપુરીના રાજા પિયું તમે મોડા કે આવ્યા એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ રાજા રણ છોડ રંગીલા 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 રણ છોડ એ દ્વારિકાનો હો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ 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 ચોર વાલો માખણનો ચોર માખણનો ચોર વાલો માખણનો ચોર માખણનો ચોર વાલો માખણનો ચોર માખણનો ચોર વાલો માખણનો ચોર એ દ્વારિકાનો હો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ રાજા રણ છોડ રાજા રણ છોડ રાજા રણ છોડ
કૃષ્ણ કનૈયા લાલ કી જય. જેટલા છે એટલા જોઈ બોલો ને, બસ સ્ટેન્ડ સુધી એમને અવાજ આવે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પૂજ્ય મોરારી બાપુનો એક શબ્દ મને યાદ આવે છે, શ્રદ્ધા કેરો હોય ભરોસો તો પુરાવાની શું જરૂર છે, કુરાનમાં પણ ક્યાં પૈગંબરની સહી છે. અમે જ્યારે સંદીપભાઈ સાથે ચર્ચા કરતા કે વરસાદ આવે છે ને આમ છે ને તેમ છે ને 2-3 દિવસ પહેલાં પાછી આજે, ત્યારે એનું એક વાક્ય હોય છે એ કે ઠાકોરજીની કૃપા અને રાધા રાણીની જે ઈચ્છા હશે ને એ જ થશે. એટલે મેં કીધું સમયમાં થોડો ફેરફાર કરવો છે આપણે, કંઈ આમ તેમ. મને કે ના, આપણે આપણા સમયે ચાલશું, બાકી એનું કામ એ કરશે. આપણે આનંદમાં રહેવાનું છે. પણ આવશ્યક સૂચના માટે જગદીશભાઈ ગોર પોતાનો ભાવ પ્રગટ કરશે. અમારા વિદ્વાન ભૂદેવોની ટીમ દ્વારા વૈદિક વિધાન પણ ચાલુ રહેશે. ત્યારબાદ જગદીશભાઈ જે પણ આવશ્યક સૂચનાઓ આપશે ત્યારબાદ વિધિ વિધાનમાં આપણે જોડાશું. ને ત્યાં સુધી અમારા ભૂલજી દાદાનો પણ આજે પોતાનો ભાવ હતો, તો એ પણ એ પ્રગટ કરશે. જે પુરાતન કાલિક જે એ રિવાજો હતા અને જે બોલતા એ મંદિરે જતા, એવો એનો ભાવ ત્યાં જ પ્રગટ કરી દેશે. અને ત્યારબાદ આપણે વૈદિક વિધિ વિધાનમાં જોડાશું. ત્યાં સુધી જગદીશભાઈ આવશ્યક સૂચનાઓ આપશે એવી વિનંતી. એક ખાસ વિનંતી, ગાડી નંબર GJ12FB 0937 ગેટની વચ્ચોવચ્ચ ઊભી રાખી દેવામાં આવી છે, જેથી અડચણ ઊભી થઈ છે. ગાડીના માલિકને નમ્ર વિનંતી કે તાત્કાલિક વચ્ચેથી ગાડી હટાવી લે. ગાડી નંબર GJ12FB 0937. વર્ષો પહેલાં ખાવડામાં સરોખો લગ્ન વખતે બોલવામાં આવતો. હવે તો સરોખો શબ્દ પણ બધાને માટે નવો હશે. વરરાજા જ્યારે પરણવા આવે અને જ્યારે દરેકને ખાસ વિનંતી કે હવે રૂક્ષ્મણી મૈયાને તેડવા જવાનું છે, તો બધાએ સાથે તેડવા માટે આપણે જશું. દરેકને ખાસ વિનંતી કે રૂક્ષ્મણી મૈયાને આપણે તેડવા માટે જઈએ. બહેનોને ખાસ વિનંતી, બધા સાથે જઈ શકો છો. આપણે રૂકમણી વિવાહ શરૂ થાય એ પહેલાં સન્માનના દોરનો કાર્યક્રમ પણ લઈ લઈએ. આજે આપણી વચ્ચે ભુજના ડેપ્યુટી કલેક્ટર માનનીય શ્રી મિતેશભાઈ પંડ્યા સાહેબ પધાર્યા છે. એમને ખાસ વિનંતી કે તેઓ અહીં શ્રી ભૂલજીભાઈ ચંદે પરિવાર વતી અહીં ડૉક્ટર માધવ પ્રસાદ મહેતાજીના વરદ હસ્તે સન્માન સ્વીકારવા માટે અહીં પધારે. માનનીય શ્રી મિતેશભાઈ પંડ્યા સાહેબ, ડેપ્યુટી કલેક્ટર. ઉડીન વરંગ ચૂંદડીને પાય જાજરનો જનકાર, જનનન જાજરનો જનકાર, માયરા માયાવે મલકતા મલકતા મલકતા. ઉઠી નવરંગ હો, ઉઠી નવરંગ